જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
વહાલામાં પ્રિય બાબો અહીં આજના યા જીવના ગોઠ કાર્યક્રમમાં તમે આરે પાછો મેળી શક્યો તી ખૂબ હારી ગોઠ હૈયે પરમેહરે આજે બી આપહાલ ઈ તક દેનહી તમે બધા આનંદથી આવકાર હૈયે ને આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ પ્રિય બાબો અહીં આમી આપા પ્રાર્થના કોતે ને આજને વચાને સમજા હાટી પરમેહર આપાએ મદદ બી માગતે જુગ દોરતી બનાવીને ત્યાહાલ તા સામર્થ્યથી ટકાવી રાખનારા આમે જીવતા હોરગ્યા પરમેહરાબા આમાં તા ખૂબ આભાર માનજે કહાકા તુંએ આમ્હાલ જીવતે રાખીને આજનો દિહી ને ઓ કિંમતી સમય દેનો તા પવિત્ર ને સામર્થ્યવાન વચને વનાયા હાટી તવે પ્રભુ ઓ સમય આમે માટે ખૂબ આશીર્વાદિત બની રોય ઓહડા ઓરાંદે તા વચને મા પ્રિય બાબો હેલ સમજાડ જ્યાંથી તે તા વચને સમજીને ત્યાં પ્રમાણે જીવન જીવી શકે તેમ બી પ્રભુ તા પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તમય અનંત જીવન મેળહે તે મેળવી લઈ ત્યાં જીવન આશીર્વાદિત બને ઓહડા રાંદે આજે અહીં તુલ પ્રાર્થના કોતા હું વહાના પહાહા માટે પ્રભુ યા દેહામય તું ત્યાહાલ સંભાળી રાખ ત્યાં યોગ્ય વિકાસ હોવે ત્યાં તંદુરસ્તી હારી રોય ને તે પ્રભુ ત્યાં માટે તુંએ જે ભવિષ્યની યોજના રાખી થવી તામાં આગાડી વધી શકે ઓહડા રાંદે પ્રભુ તા ઓળખાણ બી ત્યાહાલ મળે ને તે બી પ્રભુ તુલ ઓળખી અનંત જીવનમાં ભાગીદાર બનેત ઓહડા રાંદે ત્યાં જરૂરિયાત તું પૂરી પાડ ત્યાં જીવનને તું આશીર્વાદિત કહો પ્રભુ તા મહિમા હવે ત્યાં હટી એ પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં કોજહે આમીન માં પ્રિય બાબો અહીં આમી આપા આજના અભ્યાસમાં આગળ વધતા પહેલા એ તે ગયા કાર્યક્રમમાં આપા કોહડા વિશે ગી લે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન ખ્રિસ્ત વિરોધિયા સત્તા યનારો મહાવિપત્તિ કાળ ને પરમેહરા કોપના 7 અનર્થ માના 3 અનર્થ અથવા 3 મુશ્કેલી વિશે આપા એગી હે તામાં આપા અહીંયા પહેલા અનર્થના પરિણામ એના ધરતી હોય જ્યાં સ્વાપદની છાપ ત્યાં શરીર હોય લેદેલ ને જે ત્યાં મૂર્તિની પૂજા કોત ત્યાં ત્રાસદાયક ને પીડા દેનારા ગુમડા રોગ ફૂટી નીગ્યો જો બીજા અનર્થના અથવા તે બીજી મુશ્કેલીના પરિણામ એના દરિયાના પાય લાલ લોયા રોકા બની ગયા ને તામાંના જીવજંતુ માછલે બાદા જ મોઈ ગયા ને ત્રીજી મુશ્કેલી ત્રીજા અનર્થ અથવા પરમેહરા કોપના ત્રીજા પ્યાલાના પરિણામ એના કા નોઈ હે ને જરહા પાય લોહી બની ગયા વહાલા બાબો હે આમી તે તુમ્હાલ બરાબર યાદ એ ગયા હરી એક પાછે એક વિપત્તિ ચાલુ જ રહોય પરમેહરા કોપથી બોલા 7 અનર્થના 7 પ્યાલા 7 દૂતહાલ દેનલા તામ અને 3 અનર્થ વિશે આપા એ ગીએ ને આમી આપા ચોથા અનર્થ વિશે તે तुम्हें पाई भी या समय पवित्र शास्त्र बाइबल है ये ते वहला बाबो ही मारे ता माने प्रकटीकरण पुस्तक त्या 16मो अध्याय काढ़ा ने त्या 8 ने 9 कलम में ध्यान दया प्रकटीकरण 16मो अध्याय 8 ने 9 कलम सौंदर्शन एता संत योहान छेल्ला समय में जी बनवाना है ये त्या विषय लोक है परमेहरा कोपना 7 अनर्थ बोला 7 प्याला जे 7 दूतहाल देनला त्या माना चौथा दूते त्याल ज्या अनर्थથી બોલો પ્યાલો દેનેલ ત્યાલ દેહાવે રેડી દેનો એટલે દેહાલ આગિયેથી મહાલ બાળી ટાકે ઓહડી શક્તિ દેની ત્યાલે દે મહાય ખૂબ જોરદાર રીતે બુજલાઈ ગઈએ ને ત્યાં હટી જ્યાં જીવતા પરમેહરાલ યા બધા અનર્થ અથવા તે મુશ્કેલી કા વિપત્તિ હોય અધિકાર હૈયે ત્યાં નાવની મહાય નિંદા કોઈ બાકી ત્યાં પસ્તાવો નહીં કોયો ને પરમેહરાલ મહિમા નહીં દેનો માં વહાલા ભાવો હી આપા પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલના આધારે છેલ્લા સમયમાં જી બનવાના હૈયે त्या વિશે એ રહી હે પરમેહરા કોપના 7 અનર્થ મારે 3 અનર્થ આપા એ ગીએ ને ત્યાંથી જી મુશ્કેલી વિપત્તિ હે त्या પરિણામ કાય હે તી બી આપા અહીંયા એક પાછે એક અનર્થ ચાલુ જ હતા ને આમી આપા ચોથા અનર્થ વિશે અહીંયા તામે લખ્યા પ્રમાણે ચોથા દૂતે ચોથા અનર્થનો પ્યાલો દેહાવે રેડી દેનો ત્યાંથી દેહા શક્તિ ખૂબ વધી ગઈ ત્યાં ગરમી પુષ્કળ વધી ને ત્યાં ઓહળો અધિકાર ઓહળી શક્તિ દેવામાં એની કાં તો ત્યાં ગરમીથી માહાલ બી બાળી ટાકે ને ત્યાં લીધે જે માહે ધરતી હોય આતે તે ખૂબ ગરમીથી બુજલાઈ ગઈએ પ્રિય બાબો હે તુમાં થોડો સમય યા વિપત્તિ કાળ વિશે તે વિચાર કોયા એક પહાય ધરતી હોય આખી દુનિયા હોય એક જા
ખ્રિસ્ત વિરોધી મન ફાવે ત્યાં કોઈ ખૂબ ભયંકર રીતે રાજ ચલાવે હે. ત્યાં નિયમહાથી આડાઓળા નહીં જઈ શકાય. મહાલ ગુમડા રોગ ફૂટી નીંગ્યો. દરિયા નોઈ હે ને પાયા જરહા પાઈ તે લોહી બની ગઈ હા. પાયામય રોનારા બાદા જ મોઈ ગઈ હા ને ત્યાંથી બી મુશ્કેલી ઊભી હોવી ગઈ હી ને ત્યાં જ અચાનક ચોથી મુશ્કેલીની શરૂઆત જઈ. દેહા ગરમી એકદમ વધી ગઈ. ત્યાલ પરમેરે માહલ બાળી टाकना शक्ति देनी. ये मुश्केली दुख संकट का परिस्थिति मारे बचावी सके ओहड़ो बीजो कादो ज नहीं मिले. कहा का ई बादा परमेहरा तरफथी ज नोक्की ओला ता. परमेहर ती बादा लई नो ने ता तुमा एक खास बाबत ए सकते हैं का बादो ज अधिकार ते परमेहरा थामे हिये. त्या ज अधिकार आखरी गुण है ने दुनियानी कोई भी ताकत त्या आथा मारे छोड़ावी सके नहीं. विपत्ति काळे एक पाछे एक मुश्केली परमेहर ख्रिस्त विरोधिया वय ने धरती वय लई नो. बाकी आखी दुनिया वय सत्ता चलावनारो ख्रिस्त विरोधी भी ત્યાંથી પોતાને કા માહલ બચાવી શક્યો નહીં. વહાલા બહાબોહે ત્યાં બીજી એક બાબત ઈ લોખલી હૈયે કા ઓહડા મુશ્કેલીના સમયમાં બી ધરતી વય રોનારા લોકો હાય ઈ બાદી મુશ્કેલી વિપત્તિ કા અનર્થ વય જ્યાં જીવતા પરમેહરાલ અધિકાર હૈયે ત્યાં જીવતા પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્તા નિંદા કોઈ. બાકી પોતાના પાપા અન્યાયનો પસ્તાવો નહીં કોયો કા નહીં પરમેહરાલ માન મહિમા દેનો. માં પ્રિય બહાબોહે માં હું કોલા બધા અણસમજુ ને અક્કડ ત્યાલ મેળલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કોનારા હૈયે તી તુમાં સમજી શકતે हैं. મહા સ્વભાવ ત્યાલ પરમેહરાથી કોલે દૂર લઈ જહાય ત્યાં હોય તુમાં બી વિચાર કોયા. એક પાછે એક અનર્થ ચાલુ હૈયે ત્યાલ ખબર પડી જહાય કા યા મારે અમાલ કોઈ બી બચાવી નહીં શકે. પરમેહરા હુમે નમી જાયને પાપા પસ્તાવો કોઈન ત્યાલ માન સન્માન મહિમા દાં પડે જ્યાંથી ઈ મુશ્કેલીથી બચી જવાય. બાકી ત્યાં વર્તન તે ત્યાંથી વિરુદ્ધ ના હૈયે ત્યાં તે સર્વોચ્ચ પરમેહરા નિંદા કોઈ પસ્તાવો નહીં કોયો ને પરમેહરાલ મહિમા નહીં દેનો. માં વહાલા બહાબો હે કાય આજે આપા બી ઓહડા જ નહીં કોજે આપા બી આપે વર્તન ઓહડા જ નહીં રાખજે ને ત્યાલ સર્વોચ્ચ અધિકાર હૈયે ત્યાલ વિહરાઈ જતા બચાવ માટેના ઉપાય હોજે હે. પરમેહરા નિંદા કોજ હે ને પસ્તાવો કોના પરમેહરાલ આદિનો નાતે ખૂબ દૂર હોય. તુમા ત્યાવે વિચાર કોજા. પરમેહર તુમ્હાલ આશીર્વાદ દે. પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી. કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 2036 ફતેગંજ વડોદરા ફતેગંજ વડોદરા 390002. 390002. ધન્યવાદ.